સુરતના મૈદરપુરા વિસ્તારમાં ભવાની વડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલર્સ નામના કારખાનામાંથી લાખો રૂપિયાનું સોનું અને હીરાની ચોરી કરી ભાગે છૂટેલા બંગાળી કારીગરને સીસીટીવી કેમેરાની મદદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વેપારી પ્રદીપકુમાર ચંદ્રનાથ માહિતી મૈદરપુરામાં સોના અને હીરાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત તારીખ 16મી જૂનના રોજ રાતે કારખાનાના મેનેજર સદીપકુમાર દાસ નિયત સમયે નીકળી ગયો હતો, જેથી મૂળ પશ્ચિમ બંગાળના હુગલીનો કારીગર સંજીવ સાધ્ય ઉર્ફે બપન સોનું અને હીરા પોતાના લોકરમાં મૂકીને ગયો હતો. બીજા દિવસે સવારે લગભગ 8:17 મેનેજર આવીને સંજીવને તેને લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા કહ્યું હતું. ત્યારબાદ મેનેજર કોઈ કામ અર્થે ઉપરના માળે ગયા હતા. દરમિયાન સંજીવ માત્ર 30 સેકન્ડમાં સોનું અને હીરા લઈને ફરાર થઈ જવા પામ્યો હતો. મેનેજર માત્ર 10 જ મિનિટમાં જ્યાં નીચે આવ્યો ત્યાં સંજીવ ત્યાંથી ગાયબ હતો. તેના ટેબલ અને લોકોની તપાસ કરતા સોનું અને હીરા પણ ગાયબ મળ્યા હતા. મેનેજરે તાત્કાલિક કારીગર સંજીવને ફોન કર્યો હતો, પરંતુ તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. જેથી વેપારી પ્રદીપકુમારને જાણ થતાં તેઓ કારખાને દોડી આવ્યા હતા અને હિસાબ ચેક કરતાં માલુમ પડ્યું હતું કે આરોપી સંજીવ અલગ અલગ વેપારીઓના ઓર્ડરનો 11,65,840નો 111.565 ગ્રામ સોનું અને 18,76,476ની કિંમતના 62.38 કેરેટના હીરા મળીને કુલ 30,42,000થી વધુ મત્તા ચોરી કરી નાસી છૂટ્યો છે, જેમાં જીઆઈએ સર્ટિફિકેટવાળા હીરા અને કિંમતી સલેટ બંગડીઓનો પણ સમાવેશ થાય છે. ચોરીની શંકા જતાં જ વેપારીએ કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં કારીગર સંજીવ સાધ્ય માલસામાનની ચોરી કરીને ભાગતો સ્પષ્ટપણે કેદ થયેલો જોવા મળ્યો હતો. જેને લઈને વેપારી પ્રદીપકુમાર માહિતીએ તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી અને વેપારીએ જણાવ્યું હતું કે સંજીવ અગાઉ પણ તેમના ત્યાં 5 વર્ષ કામ કરી ચૂક્યો હતો અને પોતાના વતન તરફનો હોવાથી તેના પર ભરોસો રાખીને 15 દિવસ પહેલાં જ 2 જૂનના રોજ 25,000ના માસિક પગાર પર ફરી નોકરી રાખવામાં આવ્યો હતો. આ જૂનો ભરોસો જ વેપારીને ભારે પડ્યો હતો. ઘટના બાદ વેપારીએ પોતાના સ્તરે વતનમાં તપાસ કરી હતી, પરંતુ આરોપીનો કોઈ પત્તો ન લાગતા આખરે મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે મૈદરપુરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં આરોપી બંગાળી કારીગર સંજીવ સાધ્ય ઉર્ફે બપ્પાને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ 2016થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ એ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા વિસ્તારમાં દાગીના બનાવવાના કારખાનામાંથી લાખો રૂપિયા ચોરી કરી ભાગી છૂટેલા કારખાનાના માલિક પશ્ચિમ બંગાળના પ્રદીપકુમારના જ હમવતની ચોર બંગાળી કારીગર સંજીવ સાધ્ય ઉર્ફે બપ્પાને ઝડપી પાડી તેનો કબજો મૈદરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.